જય સ્વામિનારાયણ બધાને. આપણે વણેલા ગાંઠિયાની ગ્રીન ચટણી આજે આપણે બનાવીશું. ચટણી બનાવવા માટે આપણને લીલા ધાણા જોઈશે. એને ધોઈ અને કોરા કરીને તમારે કટ કરી લેવાના. ફુદીનાના 5 થી 6 પાન લેવાના, તેને ધોઈને લેવાના. કાચા સિંગદાણા એની અંદર ઉમેરવા તમારે. પાતળા પૌવા જે આપણી પાસે ઘરે હોય એ ઉમેરવાના. તમારી પાસે જે ઘરે હોય અવેલેબલ એ તમારે એની અંદર ઉમેરવાના. અને આદું ઉમેરું તમારા ટેસ્ટ પ્રમાણે. તીખા મરચાં 2 ઉમેરવા, લવિંગિયા જે નાના આવે છે ને એ, અને મોટા મોરા મરચાં આવે છે ને એ એની અંદર થોડા ઉમેરવા. હળદર ઉમેરવી. પછી એની અંદર પાણી એડ કરવાનું તમારે. પછી બધું બરાબર મિક્સ કરી લેવું. બધું મિક્સ કરશો એટલે આ જે પાણી ઉમેર્યું છે એની અંદર પૌવા પલળશે અને સિંગદાણા પણ પલળશે. અને 10-15 મિનિટ સુધી તમારે રેસ્ટ આપવાનો છે, જેથી પૌવા અને સિંગદાણા પલળી જાય. તમારા ટેસ્ટ પ્રમાણે એની અંદર સુગર ઉમેરવી. તમને જરાક ગરી ચટણી ભાવતી હોય તો થોડીક વધારે ઉમેરવી, અને ખાટી મીઠી જોઈતી હોય તો થોડીક સુગર ઓછી ઉમેરવી એની અંદર. તમારા ટેસ્ટ પ્રમાણે સુગર ઉમેરવી. પછી લેમન જ્યુસ એની અંદર ઉમેરવું તમારા ટેસ્ટ પ્રમાણે. સોલ્ટ ઉમેરવું તમારા ટેસ્ટ પ્રમાણે. તમને જેટલી ચટણી બનાવવાની હોય એ પ્રમાણે તમારે અંદર સોલ્ટ ઉમેરવું. પછી મિક્સર જારની અંદર તમારે આ જે રેસ્ટ આપેલું જે મિક્સર હતું એ બધું અંદર એડ કરી દેવું, અને પછી એને ક્રશ કરવું તમારે. ચટણી તમારે કરકરી વાટવાની છે અને થોડીક ફાઇન પણ વાટવાની છે એની અંદર. એટલે થોડીક તમારે પહેલાં ફાઇન વાટી લેવાની ને થોડીક કરકરી વાટીને 2 મિક્સ કરવાની. અને આ ટાઈમે તમારે ચેક કરી લેવાનું કે તમારે સોલ્ટ, સુગર, લેમન, તીખાશ તમને શું જોઈએ છે એ પ્રમાણે આ ટાઈમે તમે ઉમેરી શકો છો આની અંદર. અને જરૂર પડે તો થોડુંક પાણી પણ તમારે એની અંદર ઉમેરવું. તમારે કેટલી જાડી પાતળી ચટણી જોઈએ છે એ પ્રમાણે તમારે પાણી એની અંદર ઉમેરો.
ચટણી તમારી રેડી થઈ જાય એટલે તમારે કાચની બોટલમાં કાઢી લેવાની અને ઉપરથી ઓઇલને ડ્રીઝલ કરવાનું, જેથી ચટણી તમારી બગડી ના જાય. 2 વીક સુધી તમારી ચટણી આવીને આવી જ રહે. આ ચટણી તમે ફાફડા, ગાંઠિયા, કોઈ પણ ફરસાણ સાથે તમે યુઝ કરી શકો છો. અને આ ચટણી ટેસ્ટમાં તમને કેવી લાગી એના માટે તમે મને કોમેન્ટ્સ મોકલજો અને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. થેન્ક યુ વેરી મચ તમને આ મારી ચેનલને જોવા માટે. થેન્ક યુ વેરી મચ. જય સ્વામિનારાયણ બધાને.